નમસ્કાર ખેડૂત મિત્રો, તમારું સ્વાગત છે અમારી વીટી ખેડૂત મિત્રોની યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આજના આ વિડીયોમાં આપણે કપાસના આંકડાનો માપજાળ, તે ઉપરાંત હવે કપાસનો બાગડોળ સંપૂર્ણ રીતે ન્યુયોર્ક કોટન વાયદા ઉપર, સાથે જ વાયદાની સ્થિતિ અને હલચલ, કપાસમાં સૌથી ઊંચો અને નીચો ભાવ કેવો બોલાય છે તે બધી માહિતી મેળવવાના છીએ। તો વિડીયો પૂરો જોજો ને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો। તો મિત્રો, હાલ કપાસના અંદાજની વાત કરીએ અને ઉત્પાદનની વાત કરીએ તો ફેબ્રુઆરીના અંદાજ મુજબ 294 લાખ ગાંસડી વર્ષ દરમિયાન ગાંસડી બંધાય તેવો અંદાજ મૂક્યો હતો। ત્યારબાદ પરસ્પર તેજી જોવા મળી હતી ને જે ભાવ 1700 કે 1700ની નજીક આવી ગયા હતા ને ત્યારબાદ માર્ચ મહિનામાં ફરી કોટન એસોસિએશન ઓફ ઇન્ડિયાની બેઠકમાં અંદાજમાં વધારો કરાયો હતો ને અંદાજ 312 લાખ ગાંસડી થવાનો મૂક્યો હતો, જેના કારણે કપાસના બજારમાં પલટો જોવા મળ્યો ને ધીમી ગતિએ ઘટાડા ચાલુ થઈ ગયા હતા। તો આ ઉત્પાદનના આંકડા ઊંચા આપવામાં ઘણી બધી શંકાઓ છે, જેમાં એક શંકાની વાત કરીએ તો જેમાં ખેડૂતોનો માલ સસ્તા ભાવે પડાવવાની કોશિશો છે, કારણ કે આંકડા ઊંચા આવવાના કારણે બજાર સતત નીચું જઈ રહ્યું હતું। તે ઉપરાંત ભાવમાં પણ જે આયાત ડ્યુટી હતી ને આયાત થવાની હતી તેમાં પણ ડબલ વધારો કરીને જે 10 લાખ ગાંસડીની આયાત હતી તેને 20.2 લાખ ગાંસડીની આયાત કરી નાખી હતી, જેના લીધે બજારમાં ધીમી ગતિએ ઘટાડો ચાલુ થઈ ચૂક્યો હતો। જો વાયદાની વાત કરીએ તો તેમાં MCX વાયદો ગઈકાલે 140 રૂપિયા ઢીલી પડીને માર્ચ વાયદો 60,740 રૂપિયાનો બોલાતો, તો મે વાયદો 62,380 રૂપિયાનો જોવા મળતો હતો। ન્યુયોર્ક કોટન વાયદાની વાત કરીએ તો તેમાં આજે સવારે ખુલતાની સાથે વાયદો 92.83 સેન્ટની સાથે ચાલી રહ્યો હતો। જ્યારે હવે રૂ બજાર અને કપાસના ભાવની વાત કરીએ તો રૂ બજારમાં ખાંડીએ સતત ત્રીજા દિવસે પણ 300 રૂપિયાનો ઘટાડો થઈને ખાંડી 61,000થી લઈને 61,400 રૂપિયાની બોલાતી। સાથે જ કપાસના ભાવમાં ઊંચા ભાવની વાત કરીએ તો આજે 1680 રૂપિયા સુધીનો હતો, પરંતુ સરેરાશ બજાર મોટા ભાગના ખેડૂતોને 1200થી 1580 તો કોક યાર્ડની અંદર 1600 સુધીનું બજાર જોવા મળતું ને ગામડે બેઠા વાત કરીએ તો ગામડે ખેડૂતોને 1550થી 1560 સુધીના ભાવ જોવા મળતા હતા। તો મિત્રો, હવે હોળી ધૂળેટી બાદ બજાર કેવું રહેશે, કપાસના ભાવ આવાને આવા રહેશે કે આમાં સુધારો જોવા મળવાની શક્યતાઓ છે કે નહીં તેની વાત કરીએ તો જો મિત્રો, હાલની દ્રષ્ટિએ હજે પણ કપાસના ભાવમાં સુધારો થવાની શક્યતાઓ છે, પરંતુ તેને હજે સમય લાગી શકે, કારણ કે અત્યારે જે બજારના ઊંચા આંકડા આવ્યા છે જેના કારણે બજાર સતત નીચું જતું જોવા મળે છે, પરંતુ આ બજાર હવે ન્યુયોર્ક કોટન વાયદા પ્રમાણે 92 સેન્ટથી નીચે આવશે તો હજે પણ બજારમાં મંદી છવાવાની ધારણા છે। તો બસ આજના કપાસના સમાચારમાં આટલું જ। ધન્યવાદ, ફરી મળીશું એક નવા વિડીયોની સાથે। આભાર, જય જવાન જય કિસાન।